લોકસભા 2024 માટેની ચૂંટણી નજીક આવતા બધા પક્ષોએ પોતાના પ્રચાર કાર્યક્રમ તેજ કર્યા છે। ત્યારે છોટાઉદેપુર લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જશુભાઈ રાઠવાનું ડભોઈ ખાતે ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન થયું હતું। સમગ્ર ગુજરાતભરમાં લોકસભા ચૂંટણીનો રંગ જામ્યો છે, ત્યારે પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે। આગામી 7 મેના રોજ લોકસભાની ચૂંટણી યોજાનાર છે, જેને ભાગરૂપે ગુજરાતની તમામ 182 વિધાનસભા ખાતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો દ્વારા વિધાનસભા દીઠ ચૂંટણી કાર્યાલય ખુલ્લા મૂકવામાં આવ્યા હતા, જે પૈકી છોટાઉદેપુર લોકસભા સીટના ડભોઈ વિધાનસભાનું ચૂંટણી કાર્યાલય નર્મદા પાર્ક ખાતે આજરોજ ઉમેદવાર જશુભાઈ રાઠવા તથા ડભોઈ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ડભોઈ નગરમાં આવેલ નર્મદા પાર્ક સોસાયટી ખાતે હિન્દુ શાસ્ત્રો અનુસાર ભગવાન સત્યનારાયણની કથા કરી ધાર્મિક વિધિવત રીતે ભાજપ દ્વારા ચૂંટણી કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। સાથે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ જણાવ્યું હતું કે સુરત ખાતે એક સીટ ભારતીય જનતા પાર્ટી દ્વારા બિનહરીફ કબજે કરવામાં આવતા હવે 26 પૈકી 25 સીટો ભારતીય જનતા પાર્ટી 5 લાખ કરતા વધુ માર્જિનથી જીતશે તથા નરેન્દ્રભાઈ મોદી સતત ત્રીજી વાર દેશના વડાપ્રધાન બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। 7મી મે લોકસભાની ચૂંટણીનું મતદાન છે અને મતદાનને અગાઉ આજે સમગ્ર ગુજરાતની 182 વિધાનસભામાં વિધાનસભા દીઠ લોકસભાના ઉમેદવારોના કાર્યાલયના ઉદ્ઘાટનની શરૂઆત કરવામાં આવી છે। એને જ અનુરૂપ આજે દરબાવતી ડભોઈ નગરમાં નર્મદા પાર્ક ખાતે આજે સત્યનારાયણની કથા કરીને કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। તો